અમદાવાદના ચાંદખેડામાં ખીરુના ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના કેસમાં નવો વળાંક આવ્યો છે। આ ઘટનાનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારનું ઝેરી તત્વ કે શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી। રિપોર્ટમાં ખાદ્ય પદાર્થો સામાન્ય જણાતા હવે બાળકીઓના મોતનું સાચું કારણ પોલીસ માટે મોટો પડકાર બની ગયું છે। તંત્ર દ્વારા અન્ય પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ પૂરતું મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે એફએસએલ રિપોર્ટ આવ્યો છે તેમાં કોઈ પણ નેગેટિવ વસ્તુ નથી આવી અને હવે હજુ પણ મોતનું જે રહસ્ય છે અકબંધ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? તો લાગે છે કે સંપર્ક થઈ શક્યો નથી। તો જે ઢોસા ખાવાથી બાળકીઓના મોત થયા હતા તેનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કોઈ પણ નેગેટિવ વસ્તુ સામે નથી આવી। ખાદ્ય પદાર્થ સામાન્ય જણાતા હવે બાળકીઓના મોતનું સાચું કારણ પોલીસ માટે મોટો પડકાર બની ગયું છે। તંત્ર દ્વારા હવે અન્ય પાસાઓની તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ પૂરતું તો મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે। વધુ વિગતો માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે આ સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ એફએસએલ રિપોર્ટ થયો, કોઈ પણ વસ્તુ એવી નથી આવી કે જે ખીરું છે તેના કારણે મોત થયું હોય તેવી વાત સામે નથી આવી રહી એફએસએલમાં। હજુ પણ રહસ્ય અકબંધ રહ્યું છે, મોતનું શું વિગત છે? બિલકુલ થી કૃષ્ણા, કે ચાંદખેડા વિસ્તારની અંદર જે ખીરું મંગાવવામાં આવ્યું હતું ને તે ખીરા બાદ ઢોસા છે તે પરિવાર દ્વારા બનાવવામાં આવ્યા હતા અને જે ઢોસા બનાવ્યા હતા તે ઢોસા ખાધા બાદ 2 માસૂમ બાળકીઓ હતા જેનું નામ રાહા અને મિષ્ટી હતું, તે બંનેના મોત છે તે નીપજ્યા હતા અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર આ ઘટનાએ ચકચારી છે તે મચાવી હતી। આ જે બંને બાળકીઓ હતા જેમના દ્વારા જે ઢોસા ખાવામાં આવ્યા હતા અને જે ખીરું હતું તમામ અલગ અલગ સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા અને તે તમામે તમામ સેમ્પલ છે તે એફએસએલ ની અંદર મોકલવામાં આવ્યા હતા। એફએસએલ ના રિપોર્ટની અત્યાર સુધી પોલીસ દ્વારા તેમજ કોર્પોરેશન તંત્ર હોય કે તમામ લોકો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી। તે એફએસએલ રિપોર્ટ છે તે અત્યારે આવ્યો છે। જીએસટીવી પાસેથી જે માહિતી આવી રહી છે તે જીએસટીવીના પોલીસ સૂત્રો છે તે પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રિપોર્ટ છે તે અત્યારે આવી ગયો છે ને સમગ્ર રિપોર્ટની અંદર કોઈ જ વાંધાજનક વસ્તુ મળી આવી નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ રિપોર્ટની અંદર સમગ્ર ઘટનામાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। તેની સાથે સાથે પોલીસ માટે ખૂબ જ પડકારજનક વસ્તુ રહી શકશે, કારણ કે મોત કયા કારણથી થયું સૌથી મોટો પ્રશ્નાર્થચિહ્ન ત્યાં લાગે છે, કારણ કે જે બંને બાળકીઓના મોત નીપજ્યા હતા તે કયા કારણોસર થયા છે। એફએસએલ રિપોર્ટ પોલીસ પાસે આવી ગયો છે, માતા પિતાના નિવેદન છે તે અત્યાર સુધીમાં લેવામાં આવ્યા હતા। તેની સાથે સાથે 24 થી 25 જેટલા લોકોના આસપાસના તમામ લોકોના નિવેદન છે તે ચાંદખેડા પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે પોલીસ સૂત્રો તે પણ જણાવી રહ્યા છે કે જે એફએસએલ રિપોર્ટ આવ્યો છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવશે ને તે રિપોર્ટનું એનાલિસિસ છે તે પણ કરવામાં આવી શકે તેવું હાલ લાગી રહ્યું છે। પોલીસ દ્વારા હજી સુધી સત્તાવાર માહિતી છે તે પ્રેસ મીડિયાને નથી આપવામાં આવી, પરંતુ તે કહી શકાય કે ખીરુના ઢોસા ખાધા બાદ જ રાહા અને મિષ્ટીના મોત થયા હતા। સમગ્ર એફએસએલ રિપોર્ટ આવી ગયો છે। એફએસએલ રિપોર્ટની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ હજી સુધી નથી મળી આવી કૃષ્ણા। જી, હવે તપાસ કઈ દિશામાં આગળ વધી છે? બિલકુલ થી કૃષ્ણા, કહી શકાય કે જે તપાસ છે તે અત્યારે પોલીસ માટે ખૂબ જ પડકારજનક કહી શકાશે, કારણ કે તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા, માતા પિતાના પણ નિવેદન લેવામાં આવ્યા અને માતા પિતાનું એક જ રટન હતું કે ઢોસા ખાધા બાદ જ બંને બાળકીઓના મોત નીપજ્યા છે। માતા પિતા એક જ વાતનું રટન કરી રહ્યા છે। તેની સાથે સાથે પિતાનું નિવેદન 2 દિવસ પહેલા સામે આવ્યું હતું, જે મીડિયા સમક્ષ આવ્યું, તેની અંદર પિતા દ્વારા પણ કહેવામાં આવ્યું કે બંને દીકરીઓને ખૂબ જ લાડ પ્યારથી ઉછેરવામાં આવી રહી હતી, તમામ ખાવાની વસ્તુઓ છે તે પણ આપવામાં આવતી હતી। તેની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર જે લોકો ટકોર કરી રહ્યા હતા તે લોકોને પણ રિપોર્ટ આવી જાય ત્યાં સુધી શાંતિ જાળવવાની અપીલ છે તે પણ પિતા દ્વારા કરવામાં આવી હતી। પોલીસ માટે ખૂબ જ પડકારજનક કહી શકાશે, કારણ કે રિપોર્ટમાં કંઈ નથી આવ્યું। તેની સાથે સાથે માતા પિતાના જે નિવેદન લેવામાં આવ્યા છે તે નિવેદન પણ એક જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી તો તેવી વાત સામે આવતી હતી કે માતા પિતાનું એક જ રટન છે કે ઢોસાનું જે ખીરું હતું ને ઢોસા ખાધા બાદ જ મોત નીપજ્યું હતું, એટલે કહી શકાય કે રિપોર્ટ આવ્યો અને નિવેદન છે તે મેચ થઈ રહ્યા છે, પરંતુ અત્યારે પોલીસ દ્વારા જે સિવિલ હોસ્પિટલની અંદર છે તે રિપોર્ટ છે તે મોકલવામાં આવશે અને રિપોર્ટ ઉપર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે કૃષ્ણા।
જી જી, આભાર માહિતી આપવા માટે.